શું બની પપ્પો કલા કરે વાળાનો ગુસ્સ જેને પપ્પો કરો પપ્પા જલ્દી પપ્પો કરો ને તમે સુમિત બોલ સમજી દે પપ્પો તો ગટ પગે પડે આયો પડતા આવતા પૂરા જો પપ્પો માર ખાવાનું થાય પોતું બગાડવાની મજા આવે જો ગાઈસ અને કોણે લાવે આવ તો હોય બ્રો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાળી રામ, જય મા કુખાઈ મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ઉઠી ગયા અને આપણે નૈલી માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ, ચા નાસ્તો બી થઈ ગયો અને હવે જવું છે કારણ કે અવની કાલ ગામડે ગયા હતા તો અવનીના પગ થોડોક મચકોડાય જેવું લાગે છે. તો જઉં છું અત્યારે આડવેદના ત્યાં, તો એને ચલો બતાવી લઈએ. જઉં છું અત્યારે જીવરાજ પાર્ક. આપણે જીવરાજ ગયા હતા, જીવરાજથી પણ આટો બાંધીને આવી ગયા ઘરે. જો હવે અમનીને કામ કરવાનું નહીં, આરામ જ કરવાનો. 10 દાડા 10 દિવસનો પાટો છે. હવે કામ બધું કરવાનું છે એની મમ્મીને. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા તો જો સવારમાં બાફેલી તુવર ખાવા બેસી ગયા. રાતની પડી રહી પડી સમજતા લાગે એમ. ગાઈસ આજે વાતાવરણ નહીં સારું, કેમ કે વાદળછાયું વાતાવરણ એટલે આજ મજા નહીં આવતી. તડકો હોય તો આમ મજા આવે થોડી. મજા નહીં આવતી હા, આમ માથું તો કેવું થાય આવું વાતાવરણ હોય ને તો બહુ મજા આવે મને મજા આવે. મનની મજા આવતી. પણ તમને ગાઈસ આવું વાતાવરણ ગમે કોમેન્ટ કરજો હો ને. મમ્મી તું શું કરે? સાફ કરું કઈ કરશે સાફ સુકે કરું સાફ સુફી કરે. પપ્પાએ કેવા તુવર ખાઈ રહ્યા છે તો ખરી. કાલની પડી નાખી બાફી દે હા. પડી તો ખાવા જાય તેલ કે દીધું તો થઈ જાય હા. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. કારણ કે જવાનું છે નોકરી, કારણ કે વાગી જશે જવાનું. સીટનો ફોન આવ્યો તો કે 12:30 આવજો, તો વાગી જશે 12:15. તો ટિફિન ભરીને અમે નીકળશું અને જશું આપણે સરખેજ. હવે સીટના ઘરે અત્યારે આવી ગયા. હવે જશું મેં સરખેજ કાં તો પીપળે પી દીધી છે. શનિવારે રજા રાખી હતી, ગયા તો સવારે પણ તો માલ ટેમ્પામાં ભરાય ને પછી આવતો રહેતો. તો ચલો વેઇટ કરશું નોકરી. પપ્પા ઘરે આવી ગયા નોકરીથી. પપ્પા થાકી ગયા અને અહીંયા ભાઈ બી નોકરીથી આવી ગયા, ફોન જોવે છે. ને મમ્મી ને ભાભી બી બનાવે છે રસોઈ. આજે બનાવે છે થેપલા. બીજું શું બનાવ્યું ભાભી? ખીચડી મરચું લસણ આલુ ચાલો તમે થેપલા ખાઓ ગરમા ગરમ થેપલા કેટલી વાર આવે જમવામાં? થઈ ગયું જમી લો થઈ ગયું ને? હા તો લાવો જલ્દી, ભૂખ લાગી ભાઈ. હેડો એ આપી દેવો હાલ ચલો ભાઈ, હવે જમવાનું થઈ ગયું તો આપણે ભાઈ જમી લઈશું. કારણ કે આજે બનાવ્યું છે આજે આ લોકોએ ખીચડી, થેપલા, દહીં અને લસણની ચટણી. તો ચલો તો જમવું તો આવી જાઓ. ચલો બસ બધા જમવા. ખીચડી ચટણી સમે ગમણી રાઈસ કે પડે ચલો ગાઈસ જમવા ખીચડી ચટણી લસણની થેપલા દહીં દહીં. ચલો પણ તમે ગાઈસ જમવા જમવા થેપલા બસ બોલો. બોલ પાણી ભરો તમે ને થેપલા ટાંટિયા દુખ્યા. હાલ ખાઈ જાય આપી દેવો એક મિનિટ ખાવા આવે ભૂખ લાગી જલ્દી આવતા જ નહીં. અરે તમે પણ તો હવે ભૂખ લાગી જાય બોલ રોજા બોલ એ નોકરી જાય એટલે લાગે ને બબડાને ભૂખ લાગે. પણ તો ચીની મમ્મી મોરું મોરું હતું નહીં પપ્પા? મસ્ત લાલ લાલ ચટણી જુઓ. એકદમ તીખી તીખી ભડકા જેવી. બરી નહીં દહીં આમની બેન નામ ના, મારની ખીચડી ખાવી ખીચડી ખાઈ ના. તો ગાઈસ મમ્મી પોતો કરે છે અને ગીત ગાતી જાય છે અને કોમલ વાસણ ગસે. આ ગાડી દે મસ્ત રાય હે અવાજ સારો હોય. કલાકાર હે તો શું બની તો પપ્પો કલા કરે વાળાનો ગુસ્સ જેને પપ્પો કરો પપ્પા જલ્દી પપ્પો કરો ને તમે સુમિત બોલ સમજી દે પપ્પો તો ગટ પગે પડે આયો પડતા આવતા પૂરા જો પપ્પો માર ખાવાનું થાય પોતું બગાડવાની મજા આવે જો ગાઈસ. અને કોણે લાવે આવ તો હોય બ્રો
મિત્રો જમી લીધું, જમીને અત્યારે બેસી ગયા કમ્પ્લીટ. હવે થોડી બેસવું પછી, કારણ કે બાફેલી તુવેર ખાવાની છે તો થોડીક ખાઈ લઈશું અને પછી થોડી વાર પછી ચા પી લઈશું. ફોલવાનું કામ ચાલુ છે કમ્પ્લીટ. શેક બધું મિક્સ કરી આ બાફેલી તુવેર ખાય છે, और जो ફોલે है ગયા તુવેર લાયા હતા અમારા મામાને ખેતરમાંથી. બહુ મસ્ત તુવેર હોય. ફોડી લ્યો ત્યારે પછી શાક બનાવતા વાર ના લાગે. શું કેવું? હા લે અત્યારે ફોલી લીધા સવારે. ગમે ત્યારે લઈ લેવા બનાવી લેતા. એટલે સારું ફોડેલું મજા આવે. હા તો વાંધો નહીં, હવે તું ઊભી થા શું લેવા? અને મારા માટે મસ્ત એક રકબી ચા બનાય. હું બનાવું. બરાબર, ચા પી લીધી. ત્યાં સુધી હું તુવેર ફોલું જા કરી દે વિડીયો. તો હું કરું. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાળી રામ, જય માં ખુખાર મેલડી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.